ધર્માંતરણને લઈ પૂર્વના મુખ્યમંત્રીનું મોટું નિવેદન। ખ્રિસ્તીઓની વસ્તી વધતી જાય છે। નીતિન પટેલે આ નિવેદન આપ્યું છે। ફોસલાવીને ધર્માંતરણ કરવામાં આવે છે। આપણે ઘટતા જઈએ છીએ, આપણામાં વિભાજન છે। છેલ્લા ઘણા સમયથી આપણી વસ્તી ઘટતી જાય છે। ખ્રિસ્તી અને મુસ્લિમોને સીધી રીતે જોડવાની જરૂર નથી। એક આતંકવાદીઓને પક્ષ ધરે છે। ફોસલાવી હાથ ફેરવી પટાવીને ધર્માંતરણ કરાવતા આ લોકો છે। બંનેનું લક્ષ્ય તો એક જ છે, હિન્દુઓને ઓછા કરવા। विश्व हिंदू परिषद मार्फते संघ मार्फते अपने खबर पड़ी है छेल्ला 25, 30, 40 वर्षथी के आपणे घटता जईए छीए, आपणामां विभाजन छे। ख्रिस्तीओनी संख्या बढ़ती जाए छे, वस्ती बढ़ती जाए छे। मुसलमानों वरी एक जुदो विषय छे। ख्रिस्ती ने मुसलमानना विषयने बहु सीधो संपर्क करवानी, जोड़वानी बहु जरूर नहीं। बे अलग विषयो छे। एक आतंकवादीओनो पक्षधर छे, देशद्रोहीओनो पक्षधर छे, हिंसक लोकोनो पक्षधर छे, अने एक फोसलाई हाथ फेरवी पटाई अने धर्मांतर करावनारा लोको छे। बेनुं लक्ष्य तो एक ज छे के हिंदुओ ओछा करवा, हिंदू धर्म उपर आपणे वर्चस्व जमाववा। क्रिश्चियन मिशनरी ये बहुत सिफतपूर्वक बहु सलूकाई थी ये धर्म परिवर्तन काम करे। कपड़ा पर भणावे, दवाखानु करे, निशाळ करे, होस्टेलो करे अने पेला लोको एमनी रीते हिंसक रीते एक ज बात करी एमनुं काम करे छे। એટલે બે પરિબળો સામે લડવાનું છે કે બેની સામે લડવાની આપણી સ્ટ્રેટેજી જુદી જુદી હોઈ શકે। એકની સામે એના જેવું સેવાકીય કામ, એના જેવું શિક્ષણનું કામ, એના જેવું શાળાઓનું કામ એ કરીને આપણા લોકોને આપણામાં જાળવવાના છે। બીજાની જોડે તો બીજાની સામે આપણે વ્યક્તિગત નાગરિક તરીકે તો બહુ ના કરી શકીએ। એ સરકારનું કામ છે, સંરક્ષણ દળોનું કામ છે। અને અત્યારે આપણી ભાજપની સરકાર આવ્યા પછી દિલ્હીમાં બહુ બેખૂબી રીતે બધું ચાલી રહ્યું છે। रही है आपणे ओछा थई रह्या छे। खूब ज सूचक निवेदन नितिन पटेल द्वारा आपवामां आव्युं छे। एक कार्यक्रम में नितिन पटेल उपस्थित हता अने ते दरमियान तेमणे आ निवेदन आप्युं छे कि ख्रिस्ती अने मुस्लिमोने सीधी रीते जोड़वानी जरूर नथी, परंतु धर्मांतरणने रोकवानी जरूर छे तेवो स्पष्ट संदेश नितिन पटेल द्वारा आ कार्यक्रम थकी सौ कोईने आपवामां आव्यो छे। વધુ એક પ્રતિક્રિયા નીતિન પટેલ દ્વારા આપવામાં આવી છે। હવે શું કહ્યું છે નીતિન પટેલે તે પણ સાંભળીએ। અમારા કડીમાં અનેક સેવાભાવી સંસ્થાઓ કાર્યરત છે જે વિવિધ ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરી અને સમાજને, રાજ્યને ખૂબ ઉપયોગી થાય છે। તે પૈકીની એક અગત્યની, ખૂબ મોટી અને ખૂબ પ્રસિદ્ધ એવી અમારી સંસ્થા જે ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ છે એનો એક કાર્યક્રમ ગઈકાલે હતો અને આ કાર્યક્રમની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના अनेक पदाधिकारीओ पण उपस्थित था। हूँ पर तेमां उपस्थित हतो अने गई काले जे विषय हतो ए विषय प्रमाणे गुजरातनी अंदर अने समग्र देश में ख्रिस्तीओ द्वारा जे धर्मांतरण करावामां आवी रह्युं छे एमां मोटा भागे गरीब आदिवासी समाजने विशेष लक्ष्य बनाववामां आवे छे। અને આદિવાસીઓને જે ભોળો સમાજ છે, નિર્દોષ સમાજ છે અને જંગલ વિસ્તારમાં મોટા ભાગે વસે છે એવા આદિવાસી ભાઈ બહેનોને શિક્ષણના નામે, સારવારના નામે, હોસ્ટેલમાં એમના બાળકોને રાખવાના નામે અથવા બીજી કોઈ આર્થિક મદદ કરવાના બહાને આજે ક્રિશ્ચિયન મિશનરીઝ છે એ
ધીમે ધીમે આ બધાને પોળવી અને પછી છેવટે આખા પરિવારનું ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરાવે છે એવું ઘણા વર્ષોથી ચાલે છે. એની સામે હિન્દુ સમાજ તરફથી, હિન્દુ સેવાભાવી સંસ્થાઓ તરફથી, ખાસ કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિવિધ સંસ્થાઓ દ્વારા, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અને અનેક મંદિરોના સેવાભાવી ટ્રસ્ટો દ્વારા, અનેક પૂજ્ય સંતો દ્વારા પણ સતત પ્રયત્ન કરી આદિવાસી વિસ્તારમાં ખ્રિસ્તીઓ ધર્મ પરિવર્તન ન કરાવે એટલા માટે, અને ખાસ કરીને આપણા જે હિન્દુ આદિવાસીઓ છે એમને વિશેષ રીતે કાળજી રાખી અને એમના શિક્ષણ માટે, એમના આરોગ્ય માટે, એમના પરિવારના આર્થિક ઉપાર્જન માટે અનેક રીતે મદદરૂપ થવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા પણ ગુજરાતમાં તો છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પક્ષની અમારી સરકાર છે, એટલે જ્યારથી ભાજપની સરકાર આવી ત્યારથી ગુજરાતના આદિવાસી, ગરીબ, પછાત વિસ્તારો અને બીજા પણ કોઈ પણ ગરીબ જ્ઞાતિના પછાત વ્યક્તિઓને શિક્ષણમાં, આરોગ્યમાં અનેક રીતે મદદરૂપ થતી અનેક યોજનાઓ ગુજરાત સરકાર દ્વારા ચાલે છે. કૃષિ મહોત્સવ હોય, શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ હોય, ગરીબ કલ્યાણ મેળા હોય કે દીકરીઓને સાયકલ આપવાની યોજનાઓ હોય, અને વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે વર્ષોથી અમલમાં મૂકી છે કે 80 કરોડ નાગરિકોને દેશના મફત ઘઉં આપવાની કે અનાજ આપવાની જે યોજના છે, આવી બધી અનેક યોજનાઓના માધ્યમથી અનેક સરકારના કર્મચારીઓ પણ સતત પ્રયત્ન કરે છે. આંગણવાડી કર્મચારી ભાઈ બહેનો દ્વારા પણ આદિવાસીઓના બાળકોને સારું શિક્ષણ આપવા, સારા સંસ્કાર આપવા સતત પ્રયત્ન કરવામાં આવે છે. છતાં પણ સ્વાભાવિક રીતે ખ્રિસ્તીઓ પાસે આર્થિક સાધનો વધારે છે. પરદેશથી પણ કદાચ એમને મોટી આર્થિક સહાય મળતી હોય એટલે એ લોકો મોટા પ્રમાણમાં લાલચ આપવાનું કામ કરી અને ધર્માંતરણ કરવાનો પ્રયત્ન કરે છે. એની સામે અમારી કડીની પણ આ જે સંસ્થા છે એના દ્વારા ડાંગમાં જે સબરીધામ છે ત્યાં પણ આશ્રમ ચલાવવામાં આવે છે, શાળા ચલાવવામાં આવે છે. બનાસકાંઠાના દાંતા વિસ્તારમાં જે આદિવાસી વસ્તી મોટા પ્રમાણમાં છે ત્યાં પણ સમૂહ લગ્ન કે ધાર્મિક કાર્યક્રમો જેવી સામાજિક સેવાઓની અનેક પ્રવૃત્તિ અમારું આ ટ્રસ્ટ ચલાવે છે. છેક ત્રિપુરા રાજ્ય સુધી, ભારતના છેડે આવેલા, પૂર્વમાં આવેલા ત્રિપુરા રાજ્યના આદિવાસી વિસ્તારોમાં પણ અમારી કડીની આ સંસ્થા ત્યાં સેવા આપે છે. એટલે આટલું